નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ। અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશને લઈને દેશ અને દુનિયામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। આ હિચકારી ઘટનાથી સૌ કોઈ ચકિત થઈ ગયા છે। અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ જેવી દુઃખદ અને હૃદય દ્રાવક ઘટનાઓ સમગ્ર માનવજાતને દુઃખમાં મૂકતી હોય છે। આવા સમયે દુઃખી આત્માઓને શાંતિ અને મોક્ષ માટે પ્રાર્થના કરવી એ ભારતીય સંસ્કૃતિનો હિસ્સો રહ્યો છે। અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનના ગોજારા અકસ્માતમાં પોતાના જીવ ગુમાવનાર હતભાગી નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા સંચાલિત મુક્ત જીવન સ્વામી બાપા માર્ગ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર હરની વડોદરામાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાર્થના સભા અંતર્ગત પૂર્વ મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી, મહંત શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ગુરુ પ્રિયદાસજી સ્વામી અને હરિભક્તો સૌએ મૌન પાડીને સર્વ મૃતકોના આત્માને સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પરમ શાંતિ આપે તેમજ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ લોકો જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને જેમના પોતાના ગુમાવ્યા છે એવા પરિવારજનો માટે આ અપૂર્ણીય ક્ષતિ છે। શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તે માટે પણ પ્રાર્થના કરી હતી। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા ખાતે 2 દિવસ પ્લેન ક્રેશમાં મૃતાત્માઓને શાંતિ માટે શ્રદ્ધાંજલિ રાખવામાં આવી છે। તેમાં મૃતાત્માને શાંતિ થાય તથા એના પરિવારજનોને આઘાત સહન કરવાની ભગવાન શક્તિ આપે એટલી ભગવાનને પ્રાર્થના કરીએ। બસ સાધુ હરિકેશવદાસ મુક્ત જીવન સ્વામી બાપા।